ગણેશાય નમઃ. નમસ્કાર મારા વહાલા દર્શકો, તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના આજના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગ્રહોની બદલાતી ચાલ તમારા જીવનમાં શું નવો વળાંક લાવશે તે જાણવા માટે તમે ઉત્સુક હશો જ. પણ રાશિફળ શરૂ કરતા પહેલા આજના પંચાંગની મદદથી દિવસની શુભ શરૂઆત કરીએ. આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં તમારા ઈષ્ટદેવનું નામ લખી અમને તમારો પ્રેમ જરૂર જણાવજો. આજે મંગળવાર 16 જૂન 2026 છે. જેઠ માસના શુક્લ પક્ષની આજે પ્રતિપદા તિથિ છે. આજે આર્દ્રા નક્ષત્ર છે, જે ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. સૂર્યોદય સવારે 5:41 અને સૂર્યાસ્ત સાંજે 7:15 થશે. કોઈ પણ મહત્વનું કાર્ય શરૂ કરવા માટે આજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:01 થી 12:55 સુધીનું છે. યાદ રાખજો, બપોરે 3:51 થી સાંજે 5:33 સુધી રાહુકાળ રહેશે, જેમાં નવા કાર્યો કરવાથી બચવું જોઈએ. ચાલો હવે જાણીએ તમારી રાશિનું આજનું ફળ. પ્રિય મેષ રાશિના જાતકો, ચંદ્રનું મિથુન રાશિમાં પ્રવેશ થવાથી તમે તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો લાવવા માટે તૈયાર છો. ચંદ્ર તમને આજે ભરપૂર સ્ફૂર્તિ અને માનસિક શાંતિનો આશીર્વાદ આપશે. આ દિવસ તમારા પ્રેમ સંબંધો તેમજ પારિવારિક જીવન માટે ખૂબ જ અનુકૂળ છે. તમારા મનની સકારાત્મકતા આજે તમારી આસપાસના લોકોને પણ પ્રેરણા આપશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે તમારા પ્રિયજનો સાથે સમય વિતાવવા માટે એક ડેટ અથવા મુલાકાતનું આયોજન કરો, જેથી તમે આ દિવસનો આનંદ માણી શકો. બસ રિલેક્સ રહો અને દિવસનો આનંદ લો, જેથી તમે વધુ સકારાત્મકતા મેળવી શકો. જો તમારે આજે કોઈ જરૂરી કામ કરવાનું હોય તો શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે તેને બપોરે 1:40 થી બપોરે 2:55 વચ્ચે પૂર્ણ કરો. વધુમાં, આજે તમે લીલો રંગ સિવાય કોઈપણ રંગના કપડાં પહેરી શકો છો, કારણ કે લીલો રંગ તમારા જીવનમાં નકારાત્મક અસરો લાવી શકે છે. તમારી કુંડળીમાં શનિ ગ્રહ પ્રબળ હોવાથી ધ્યાન અથવા ઉપાયો કરવાથી તમારી લાગણીઓને સ્થિર કરવામાં અને આંતરિક અવરોધોને દૂર કરવામાં મદદ મળશે. ઉપાય: આજે કુદરતના ખોળામાં થોડો સમય વિતાવો. પ્રિય વૃષભ રાશિના જાતકો, ચંદ્રનું મિથુન રાશિમાં ભ્રમણ તમને આર્થિક બાબતોમાં થોડી અસુરક્ષિતતા અનુભવી શકે છે. આજે તમારે કેટલાક વધારાના ખર્ચાઓ કરવા પડી શકે છે, જે તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે તમારી વધુ પડતી ખર્ચ કરવાની વૃત્તિ પર આજે કાબૂ રાખવો ખૂબ જરૂરી છે. કાર્યરત વ્યાવસાયિકો માટે આજનો દિવસ ખૂબ જ ઉત્પાદક રહેશે, કારણ કે તમે આજે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકશો. આનાથી તમને તમારી બાકી રહેલી ડેડલાઇન્સ પૂરી કરવામાં ઘણી મદદ મળશે. અત્યારે કરેલા નોંધપાત્ર પ્રયત્નો તમને લાંબા ગાળે ખૂબ જ ફાયદો કરાવશે. પીળો રંગ આજે તમારા માટે ભાગ્યશાળી છે. બપોરે 3 થી સાંજે 5 વાગ્યા સુધીનો સમય તમારા મહત્વના કાર્યો પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ છે, જે તમને ઉત્તમ પરિણામો આપશે. તમારી લાગણીઓ પર રાહુનો પ્રભાવ હોવાથી શાંતિ અને આંતરિક સ્થિરતા જાળવવા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન સાથે રાખો. ઉપાય: આજે થોડો સમય આરામ કરો અને માનસિક શાંતિ મેળવો. પ્રિય મિથુન રાશિના જાતકો, આજે ચંદ્રનું તમારી જ રાશિમાં ભ્રમણ હોવાથી તમારું મન થોડું વિચલિત થઈ શકે છે. તેમ છતાં મહત્વના કાર્યોમાં આગળ વધવા માટે તમે ઉત્સાહિત રહેશો. થોડો પ્રયત્ન કરીને અને મહત્વની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાથી તમે આજના દિવસને ખૂબ જ રસપ્રદ અને સફળ બનાવી શકો છો. આનાથી તમને માનસિક શાંતિ અને સંતોષનો અનુભવ થશે. આજે બેજ એટલે કે આછા બદામી રંગના કપડાં પહેરવાથી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરવામાં મદદ મળશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ જણાવે છે કે સવારે 10:30 થી બપોરે 2 વાગ્યા સુધીનો સમય મહત્વના વ્યવસાયિક કાર્યો માટે શ્રેષ્ઠ છે, જે તમને મોટો આર્થિક લાભ કરાવી શકે છે. આ વર્ષે ગુરુ ગ્રહ સમૃદ્ધિની ઉર્જામાં વધારો કરી રહી છે, તેથી આર્થિક પ્રવાહને વેગ આપવા માટે કોઈ શુભ વસ્તુ કે યંત્ર સાથે રાખવું જોઈએ. ઉપાય: માનસિક સ્પષ્ટતા માટે આજે ધ્યાન કરો. પ્રિય કર્ક રાશિના જાતકો, આજે તમારા માટે કોઈ સારા સમાચાર આવવાની શક્યતા છે. તમારી આર્થિક સ્થિતિ સ્થિર રહેશે અને છેલ્લા કેટલાક દિવસો કરતાં તેમાં સુધારો જોવા મળશે. આજે તમને તમારી મહેનતનું ફળ ચોક્કસ મળશે. જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે, તેમણે ઉત્પાદકતા વધારવા માટે પ્રયત્ન કરવામાં જરાય અચકાવવું જોઈએ નહીં, કારણ કે આ રીતે તમે તમારી આવકમાં વધારો કરી શકો છો, તેમ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ જણાવે છે. પ્રિય અવિવાહિત જાતકો,
તમારું આકર્ષણ આજે સૌનું ધ્યાન ખેંચશે. મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને વધુ આશાવાદી બનાવશે. પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. બપોરે 3 થી સાંજે 5 વાગ્યા સુધીનો સમય તમારા માટે સૌથી વધુ શુભ છે. આ વર્ષે ગુરુગ્રહ નવીનીકરણ માટે પ્રેરણા આપી રહ્યો છે. તેથી કેટલાક ઉપાયો તમારી લાગણીઓમાં સૌમ્યતા લાવી શકે છે. જ્યારે અન્ય વસ્તુઓ તમારા આંતરિક સંતુલનને ટેકો આપી શકે છે. ઉપાય: આજે જૂના મિત્રો સાથે મુલાકાત કરો. પ્રિય સિંહ રાશિના જાતકો, મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને આજે થોડા તણાવગ્રસ્ત અને મૂડી બનાવી શકે છે. આજે કોઈપણ પ્રકારના ઝઘડા કે દલીલોમાં પડવાનું ટાળો. વિવાદ અને હતાશાની આ ક્ષણોથી દૂર રહેવું જ હિતાવહ છે. કારણ કે આ સમય કામચલાઉ છે. આજે તમારે શાંત રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે બિનજરૂરી દલીલો તમારા અને અન્ય લોકો માટે દુઃખનું કારણ બની શકે છે. આજે તમારા માટે શુભ સમય સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીનો છે. તેથી તમારા મહત્વના કાર્યો આ સમયગાળા દરમિયાન પૂર્ણ કરી લો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓના મતે સકારાત્મક ઉર્જા મેળવવા માટે આજે આછા વાદળી રંગના કપડાં પહેરો. આ વર્ષે રાહુના પ્રભાવને કારણે જીવનમાં અનિશ્ચિતતા આવી શકે છે. તેથી મનની શાંતિ માટે કોઈ પવિત્ર વસ્તુ કે રત્ન સાથે રાખો. ઉપાય: આજે કોઈ સારું પુસ્તક વાંચો, જે તમને માનસિક સ્થિરતા આપશે. પ્રિય કન્યા રાશિના જાતકો, મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને થોડા બેચેન અને ઉતાવળા બનાવી શકે છે. આજે તમારી મુત્સદ્દીગીરીની કસોટી થવાની છે. તેથી કોઈપણ પ્રકારનું અયોગ્ય વર્તન કરવાનું ટાળજો. જે લોકો તમારી મર્યાદાઓ ઓળંગી રહ્યા છે, તેમને તમારી વાણી અને સંવાદ કળા દ્વારા યોગ્ય સીમારેખા બતાવી દો. ગુસ્સે થવાને બદલે કે આક્રમક બનવાને બદલે તમારી વાતને શાંતિ અને સમજદારીથી રજૂ કરો. એવી સલાહ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ આપે છે. મનની શાંતિ અને પ્રસન્નતા માટે આજે લીલા રંગના વસ્ત્રો ધારણ કરો. સાંજે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. શનિ ગ્રહને કારણે આવતા પડકારોને દૂર કરવા માટે કોઈ ખાસ રત્ન અથવા યંત્રનો ઉપયોગ કરો. ઉપાય: આજે કોઈ નવો શોખ કેળવવાનો પ્રયત્ન કરો, જે તમારા જીવનમાં નવી ઉર્જા લાવશે. પ્રિય તુલા રાશિના જાતકો, મિથુન રાશિમાં ચંદ્રના ભ્રમણને કારણે આજે તમે ખૂબ જ તેજસ્વી અને પ્રસન્ન અનુભવશો. આજે તમને કોઈ રોકી શકશે નહીં. દિવસની શરૂઆત એક ઉત્તમ અભિગમ અને ભરપૂર ઉર્જા સાથે કરો. કારણ કે આજનો દિવસ ખાસ તમારા માટે જ બન્યો છે. કદાચ તમને ખ્યાલ પણ નહીં હોય, પણ તમારો આ ઉત્સાહ તમારા કામમાં પ્રતિબિંબિત થશે અને અન્ય લોકોને પણ પ્રેરણા આપશે. પરિસ્થિતિ તમારા નિયંત્રણમાં હોવાનો અનુભવ કરો અને તમારા બાકી રહેલા કામોને આજે જ પૂર્ણ કરી લો. વાઇન રેડ એટલે કે ઘેરો લાલ રંગ આજે તમારા માટે ભાગ્યશાળી છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સૂચવે છે કે બપોરે 4 થી 5 વાગ્યાનો સમય તમારા માટે અત્યંત શુભ છે. શનિની તીવ્ર ઉર્જાને શાંત કરવા માટે કોઈ શુભ વસ્તુ તમારી પાસે રાખો અથવા ધારણ કરો. ઉપાય: નિયમિત કસરત કરો. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને વધુ કાર્યક્ષમ અને ઉર્જાવાન બનાવી શકે છે. આજે તમે શ્રેષ્ઠ પરિણામોની અપેક્ષા રાખી શકો છો અને તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશો. બીજાઓ પ્રત્યે કરુણા અને પ્રેમની ભાવના રાખો. આજે તમારા પ્રિયજનો સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવો. તમારો કુદરતી ઉદાર સ્વભાવ લોકોને તમારી તરફ આકર્ષિત કરશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર તમારી મહેનત ચાલુ રાખો અને તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ રાખો. આજે તમારા માટે વાદળી રંગ સૌથી નસીબદાર છે. વધુ તકો અને સફળતા મેળવવા માટે બપોરે 2 થી 4 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આ વર્ષે શનિ તમારી ભાવનાત્મક વૃદ્ધિને આકાર આપી રહ્યો છે. તેથી શાંતિ અને સમજણ મેળવવા માટે કોઈ રત્ન અથવા પવિત્ર વસ્તુ તમારી પાસે રાખો. ઉપાય: આજે શાંત અને મધુર સંગીત સાંભળો. પ્રિય ધન રાશિના જાતકો, મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને થોડી ગૂંગળામણ અનુભવી શકે છે. તમારી સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાની ઈચ્છા આજે વધુ તીવ્ર બનશે. આના કારણે તમે થોડા બેચેન રહી શકો છો. પરંતુ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સૂચવે છે કે આ બેચેની તમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરશે. આ ઉર્જાનો સકારાત્મક ઉપયોગ કરીને તમે તમારા જીવનમાં મહત્વપૂર્ણ સુધારા કરી શકો છો. કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા તમારા અંતરના અવાજને સાંભળવો ખૂબ જરૂરી છે. સકારાત્મક ઉર્જા મેળવવા માટે આજે લવંડર રંગના કપડાં પહેરો. આજે બપોરે 3 થી સાંજે 5 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. આ વર્ષે ગુરુ ગ્રહની કૃપાથી તમને નવી તકો મળી રહી છે. તેથી મનની શાંતિ માટે તમારી પાસે કોઈ પવિત્ર વસ્તુ કે રત્ન રાખો. ઉપાય:
આજે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અભ્યાસ કરો. પ્રિય મકર રાશિના જાતકો, આજે ચંદ્રનું મિથુન રાશિમાં ભ્રમણ તમારા માટે ખૂબ જ સકારાત્મક પરિણામો લઈને આવ્યું છે. તમે તમારા દરેક કાર્યને ખૂબ જ ચોકસાઈ અને કુશળતાથી પૂર્ણ કરશો, જેનાથી કાર્યસ્થળ પર તમારા ઉપરી અધિકારીઓ તમારા કામના ખૂબ વખાણ કરશે. જો કે, તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમને ચેતવણી આપે છે કે ઓફિસની અંદર અને બહાર રહેલી સ્પર્ધા બાબતે સાવધ રહેવું. તમારા હરીફો તમારા પર ખોટા આક્ષેપો કરી શકે છે. તેથી કોઈની પણ સાથે તમારી અંગત કે કામની માહિતી શેર કરવામાં સાવધાની રાખવી. આજે તમારા માટે કેસરી રંગ ખૂબ જ ભાગ્યશાળી છે. બપોરે 2 વાગ્યાથી 4:30 વાગ્યા સુધીનો સમય તમારા માટે અત્યંત શુભ છે. વર્ષ 2026માં રાહુના પ્રભાવને કારણે થોડી અસ્થિરતા આવી શકે છે, તેથી માનસિક શાંતિ અને સ્થિરતા માટે યોગ્ય ઉપાયો કરવા. ઉપાય: આજે કોઈ પણ પ્રકારની તણાવપૂર્ણ વાતચીત કરવાનું ટાળો. પ્રિય કુંભ રાશિના જાતકો, આજે ચંદ્ર મિથુન રાશિમાં બિરાજમાન હોવાથી તમારે વિવિધ મુશ્કેલ પરિસ્થિતિઓમાં તમારી જાતને સાબિત કરવા માટે મક્કમ રહેવાની જરૂર પડશે. ક્યારેક તમે થોડા નિષ્ક્રિય બની જાઓ છો, પરંતુ અત્યારે તમારે આક્રમક અને સ્પષ્ટ વલણ અપનાવવાની જરૂર છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સૂચવે છે કે આ મક્કમતા અને કુનેહપૂર્વકની મુત્સદ્દીગીરી તમને મુશ્કેલ સમયમાં ખૂબ આગળ લઈ જશે. આજે સવારે 9થી 10 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. તેથી જો તમે કંઈક નવું શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો આ સમય ચૂકશો નહીં. પીળો રંગ આજે તમારા માટે શુભ છે. પીળા રંગના કપડાં કે વસ્તુ ધારણ કરવાથી આખો દિવસ તમારામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. આ વર્ષે તમારી કુંડીમાં શનિ ગ્રહ મજબૂત હોવાથી માનસિક સંતુલન જાળવવા માટે કોઈ પવિત્ર વસ્તુ કે રત્ન તમારી પાસે રાખો. ઉપાય: આજે પરિવાર સાથે સમય વિતાવો. પ્રિય મીન રાશિના જાતકો, મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને થોડા બેચેન બનાવી શકે છે. જીવનની કેટલીક બાબતોને લઈને તમે તણાવ અને અસુરક્ષિતતા અનુભવી શકો છો. આ લાગણીઓનું કારણ કદાચ અત્યારે તમને સમજાતું ન હોય. પરંતુ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમને સલાહ આપે છે કે કામનો અતિશય બોજ ન લો અને યાદ રાખો કે આ માત્ર એક સમયનો તબક્કો છે. તમે ટૂંક સમયમાં જ ફરીથી તમારી જાતને પહેલા જેવી અનુભવશો. જીવનમાં સ્થિરતા અને સુરક્ષા જલ્દી જ પાછી આવશે. યાદ રાખો, આ તમારા માર્ગમાં આવતા નાના અવરોધો છે. તેથી હિંમત હાર્યા વગર આગળ વધો, કારણ કે સારા દિવસો તમારી રાહ જોઈ રહ્યા છે. બપોરે 1થી 2:30 વાગ્યા સુધીનો સમય તમારા માટે અત્યંત શુભ છે. આજે નસીબને આકર્ષવા માટે સફેદ રંગના કપડાં પહેરો. આ વર્ષે શનિની પ્રબળ ઉર્જાનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો અને સંતુલન જાળવો. ઉપાય: આજે ઘરે એક પૌષ્ટિક ભોજન તૈયાર કરો.